પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। ગુજરાતમાં 22 થી 26 મે સુધી કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યા। ગુજરાત રાજ્યમાં નૈઋત્ય ચોમાસાના આગમન પહેલા જ કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે। હવામાન વિભાગે આગામી 22 મે થી 26 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે। અરબ સાગરમાં સર્જાતા લો પ્રેશર સિસ્ટમ અને ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં येलो અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે। 22 મે થી 24 મે દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। આ દરમિયાન 60 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની શક્યતા છે। હવામાન નિષ્ણાતો અનુસાર 22 મે થી 1 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ અને કેટલીક જગ્યાએ તેનાથી વધુ વરસાદ થવાની શક્યતા છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે। આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકના નુકસાનની ચિંતા છે, સાથે જ નાગરિકોને પણ સફર દરમિયાન સાવચેતી રહેવાની અને હવામાન વિભાગના સૂચનોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે। હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી છે। आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक राज्यों में बारिश का संभावना है। इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन आज बताया गया है, अगले 2 दिन तक आपका स्कैटर्ड रेनफॉल का पूर्वानुमान है। और अगले मतलब 21-22 हो गया, 23, 24, 25 को फेयरली वाइड स्प्रेड रेन है और 25, 26, 27 को स्कैटर्ड रेनफॉल का पूर्वानुमान दिया गया है। इसमें आपका हेवी रेनफॉल का वार्निंग आज दिया गया है। इसमें थंडरस्टॉर्म भी रहेगा लाइटनिंग के साथ। आपका जो विंड स्पीड रहेगा, गास्टिंग विंड के जो स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा। उसमें डे 2 में भी हम लोग हेवी रेनफॉल का वार्निंग दिए है। और मतलब 22 को मेनली जो साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ सौराष्ट्र कच्छ की और गुजरात रीजन के साउदर्न डिस्ट्रिक्ट के हिस्सा में ये हेवी रेनफॉल आइसोलेटेड जगह में होने का पूर्वानुमान दिया गया है।